પૂજા ભાભી, હજી પણ તમને આ વાર્તા જ લાગે છે? આ લજાણટી આ કોઈ વાર્તા નથી. આજે તો તારો પડદો મોટી બાની સામે જ ખુલશે. મોટી બા, બહાર આવીને જુઓ શું કર્યું છે સરગમે. અરે શું થયું લજ્જા બહુ? મોટી બા જુઓ, આ સરગમે શું નવા નાટક શરૂ કર્યા છે જુઓ. પહેલા એણે પરીને ગાયબ કરી નાખી, પછી એણે પરીને બચાવી અને મહાન બનવાનું નાટક કર્યું છે. અરે કાચંડો પણ રંગ ના બદલે ને એટલું જલ્દી ફરી જાય છે આ છોકરી. તારી હિંમત કઈ રીતે થઈ? હા, તારી હિંમત કઈ રીતે થઈ મારી પરી સાથે આવું કરવાની? તને તો હું છોડીશ નહીં. સરગમ પર હાથ ઉઠાવતા પહેલા મારી પૂરી વાત સાંભળી લો. જો આમાં સરગમનો વાંક હશે તો તમારે આની સાથે જે કરવું એ કરો, પણ જો આમાં મારી પત્નીનો વાંક નહીં હોય તો એના પર આંગળી ચીધવાનો કોઈને હક નથી. તો પછી તારી વહુને કે ને કે દરેક વખતે નવો મુદ્દો શું કામ લઈ આવે છે? પરી સાથે નાટક પણ એણે જ કરાવ્યું હશે. પહેલા પરીને કિડનેપ કરાવી હશે અને પછી એને બચાવી અને પછી મહાન બનવાનું નાટક કર્યું છે એણે. અરે લજાણટી, હું આવું શું કામ કરું? આવું કરીને મને શું મળવાનું છે તો વિચારો. એક મિનિટ સરગમ, આજે અમારા બંને વચ્ચે કોઈ નહીં આવે. અને તમે શું વારે ઘડી મારી દીકરી કર્યા કરો છો? એ બધું બંધ કરો. પરી મારી બેન પણ છે. એ સરગમને પોતાની બેસ્ટ ફ્રેન્ડ માને છે. એ બંને એકબીજા સાથે બહેનોની જેમ રહે છે. એટલે જ્યારે પણ પરી સાથે કંઈ પણ થાય છે તમે સીધો વાંક સરગમ પર લગાવી દો છો. એવી તો શું તકલીફ છે તમને સરગમથી? તકલીફ છે કારણ કે આ સરગમ સરોગેસી ઈચ્છે છે અને રૂપને એ સરોગેટ મધર બનાવવાનું ઈચ્છે છે. અને એમાં મેં વિરોધ કર્યો એટલે આવી રીતે સરગમ મારી સાથે વાટ બનાવવા ઈચ્છે છે. જોની, તું તો પહેલા બાળક ઈચ્છતો જ નહોતો ને, તો એવું તે શું થયું કે તું સરોગેસી ઈચ્છે છે? એની જરૂર એટલા માટે છે કે આ ઘરમાં એક સંતાન આવે અને બાળકો બદલાવ લાવે છે એટલા માટે જરૂરી છે. અને મને પણ લાગે છે કે આને મુદ્દો બનાવવાનો કોઈ અર્થ નથી. લજાણટી, હું જાણું છું કે હું સ્વાર્થી બિહેવ કરી રહી છું, પણ આ બાળકો મોટી બા માટે, આ પરિવાર માટે અને ખાસ કરીને અમારા સંબંધમાં બદલાવ આવે એટલે ઈચ્છું છું. હા લજાણટી, સરગમ જે પણ કંઈ કરી રહી છે આ પરિવારની ખુશીઓ માટે જ કરી રહી છે. આની પહેલા પણ પરીના બાળકને પોતાનું બનાવીને રાખ્યું, પણ એ બાળકને આપણે ગુમાવી દીધું. અને સરગમે આ ઘર માટે કેટલું કર્યું છે. એને થેન્ક યુ કહેવાની જગ્યાએ તમે બધો આરોપ એના પર લગાવો છો. આ હું નહીં ચલાવી લઉં. મમ્મી, પરી ભાનમાં આવી ગઈ. હું જઈને જોઉં છું. લચ્છા વહુ, મહેરબાની કરીને આ બધું બંધ કરો અને પરી ઉપર ધ્યાન આપો. અરે હેમખેમ પાછી આવી ગઈ છે અહીંયા, એ જ ઘણું છે આપણા માટે. મમ્મી, પરી, સરગમ, હું તો મુંબઈ જવા નીકળી હતી, તો અહીંયા
મારી સાથે શું થઈ ગયું? એકચ્યુઅલી પરી આજે છોકરો ના હોત તો હું બચી જ ના હોત. સરગમ, ખબર નહીં એ ગુંડાઓ મારી સાથે શું કરી દેત. હા પરી, એ ક્યાં છે? એ નીચે જ છે. હું મને મળીને આવું છું. પણ પરી, પ્લીઝ સરગમ. ઠીક છે, ચાલ. થેન્ક યુ ભાઈ. એ પણ મારી બેન જેવી જ છે, એમાં થેન્ક યુ કહેવાની જરૂર નથી. અરે બા, તમે કેમ હાથ જોડો છો? અરે આ તો મારી ફરજ છે, પ્લીઝ તમે આટલો આભાર ના માનો બા. ચલો હવે હું જાઉં છું. હા, જય શ્રી કૃષ્ણ. સુખી થો. ઉભા રહો 1 મિનિટ. તમે મને બેન કહ્યું છે ને, તો તમે મને બેન માનો છો તો કાલે રક્ષાબંધન છે, મારા હાથે રાખડી નહીં બંધાવો? રોકાઈ જા ને બેટા, કાલે રક્ષાબંધન છે અને તે ભાઈ તરીકેની ફરજ બજાવી છે. હું પણ ઈચ્છું છું કે તું રોકાઈ જાય. કોઈ અજાણી છોકરી માટે લડવું અને એની આટલી બધી મદદ કરવી એક ભાઈ તરીકેની જ ફરજ છે. તું પ્લીઝ રોકાઈ જા. ઠીક છે, હું રોકાઈ જાઉં છું, પણ કાલે સવારે મારે જવું પડશે. હા, કારણ કે મારે બીજી ઘણી બધી બહેનો છે. હું નહીં જાઉં ને તો એ બધી અહીંયા આવી જશે. ઠીક છે બેટા, કાલે અમે તને નહીં રોકીએ. બસ થેન્ક યુ મને બચાવવા માટે અને મારી વાત માનવા માટે. તું ક્યાં રહે છે? આમ તો હું સુરતનો છું, પણ અત્યારે ફેમિલી સાથે અમદાવાદમાં જ રહું છું. બેટા, તારા માતા પિતા કોણ છે? બહુ સારા સંસ્કાર આપ્યા છે એ લોકોએ તને. તે અમારા ઘરની ઇજ્જતને બચાવી છે. બા, આમ તો મારા પપ્પાનું કંઈ નક્કી નથી હોતું. એ ધંધાના કામથી બહાર જ રહેતા હોય છે. ઘણીવાર આવે, ઘણીવાર ન પણ આવે. પણ તું કરે છે શું? એક નોકરી હતી, પણ હમણાં છોડી દીધી છે. લોકો સાથે છેતરપિંડી કરીને ધંધો કરવાનો હોય તો એવી નોકરી શું કામની? જોકે આજે એક જગ્યાએ મળીને આવ્યો છું, કારણ કે હું કામની શોધમાં છું. ચિરાગભાઈ, આપણે પણ પેઢીમાં એક વ્યક્તિની જરૂર હતી ને? હા. મોટી બાપ, હું શું કહું છું કે આપણે બાપુજીને વાત કરીને અમને કામે રાખી લઈએ તો? હા હા, કેમ નહીં? જો આવું થશે તો હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલી શકું. થેન્ક યુ. હું હમણાં જ તમારા બાપુજી સાથે વાત કરું છું. રતનના બાપુજી, હું તમને શું કહેતી હતી કે શું થયું કુંદન? શું વિચારો છો? શું કહેવા આવી હતી? કંઈક વાત કરવા આવી હતી, પણ
ભૂલી ગઈ. શું વાત હતી? શું કહેવું તું? યાદ નથી આવતું મને. કઈ વાંધો નહીં કુંદન. એ કામ તમારી તબિયત કરતા વધારે અગત્યનું તો નહોતું ને, તો પછી ભૂલી જાઓ. તમે બહુ જ જરૂરી છો મારા માટે, અને હું તમને ભૂલી ગઈ. આખી જિંદગી મેં જેની સાથે કાઢી, હું એને ભૂલી ગઈ. અરે ભૂલવા હોય તો જિંદગીના કડવા અનુભવ પણ તો છે, પણ એને ના ભૂલી હું, અને જુઓ તમને ભૂલી ગયું. પણ પછી યાદ પણ તો આવી ગયો ને, તો પછી જવા દો ને, બહુ વધારે ન વિચારો. રતનના બાપુ, મને એવું થાય છે કે તમે મને યાદ જ નહીં આવો તો. તો હું તમને યાદ કરાવીશ, અને જ્યાં સુધી યાદ નહીં આવું ને ત્યાં સુધી યાદ કરાવતો રહીશ. તમારી બાજુમાં બેસી રહીશ. પછી ભલે તમે મને પોલીસને બોલાવો કે ધક્કા મારીને બહાર કાઢો. આવું ના બોલો તમે. હું માફી માંગુ છું, તમારી દિલથી માફી માંગુ છું. ખબર નહીં તમને કેવી રીતે ભૂલી ગઈ, મને એ પણ યાદ નથી કે મેં તમને ધક્કો મારી દીધો. પોલીસને બોલાવવાની ધમકી આપી દીધી તમને. સાચું કહું છું, મને ભાન જ નથી કે મેં આવું શું કરી નાખ્યું. હું સમજુ છું કુંદન, અને આ કઈ તમારી ભૂલ નહોતી, આ તો માત્ર સંજોગ હતો. અને તમે રડો નહીં. અમારી સિંહણ રડતી સારી લાગે? હા, દિવસે દિવસે મારું મન બહુ જ પાંગળું થતું જાય છે, અને એવું થાય કે જો હું તમને ભૂલી શકતી હોઉં, મારા દીકરાઓને જો હું ભૂલી શકતી હોઉં, તો આ બીમારી આગળ મારી પાસે શું કરાવશે? આ બધાનો અંત ક્યારે આવશે રતનના બાપુજી? કુંદન, વધારે પડતું ના વિચાર. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી આ બધું ચાલતું જ રહેવાનું. જે દિવસે શ્વાસ બંધ, આ બધી પડોછણ પણ બંધ. અને આનાથી પણ મોટા મોટા સંઘર્ષ કર્યા છે તમે. તમે કેમ ભૂલી જાઓ છો કે તમે કેન્સર સામે લડી ચૂક્યા છો, તો પછી આ બીમારીથી શું ડરવાનું? અને કુંદન, આવી પરિસ્થિતિમાં પણ આપણો પરિવાર આપણી સાથે છે, આપણે બધું બાંધીને રાખ્યું છે, એ પૂરતું નથી. અને જરા વિચારો કુંદન કે આ બીમારી જો મને થઈ હોત તો તમે મારો સાથ ના આપ્યો. તમે ભલે મને ભૂલી જાઓ, પણ હું તમને સતત યાદ અપાવતો રહીશ. ક્યાં સુધી? આપણો સંબંધ 7 જન્મો સુધીનો છે કુંદન.